तेषु धावत्सु धावन्निव यथा शशि। હમણાં અમાસ છે, પૂનમ આવે ને, આ તો પૂનમ પહેલાની એકાદશી હોય. હમણાં વાદળ તો છે જ, ચંદ્રમાં આકાશમાં હોય, દોડતા હોય વાદળ, પણ આપણને શું લાગે? ધાવન યથા શશી ઇવ. વાદળની ગતિનો શું થાય છે? દૃશ્યતે. દૃશ્યતે એટલે શું થાય છે? અબ્રેશુ એટલે કે અબ્રેશુ ધાવત્સુ સતી. જ્યારે વાદળ દોડી રહ્યા છે ત્યારે લાગે છે શું? ચંદ્ર દોડી રહ્યો છે. દૃશ્યતે દેખાય છે. આટલું જ છે. વેદાંત એટલે બે જ છે અને દેખાય છે. કહીએ ને તો ક્રોધ આવે ને, હતાશા આવે ને, નિરાશા આવે. દેખાય છે એમ કહીએ ને તો કઈ નહીં. ધાવન ઇવ, જાણે કે ચંદ્રમાં દોડી રહ્યો છે. એ જ રીતે વ્યાપૃતેષુ ઇન્દ્રિયેષુ આત્મા. કોઈ અણચી સમજવા. વ્યાપૃતેષુ ઇન્દ્રિયેષુ આત્મા. આ ઇન્દ્રિયો પ્રવૃત્ત થઈ રહી છે, પ્રવૃત્તિ ઇન્દ્રિયોની થઈ રહી છે. આત્મા કેવો છે? વ્યાપારી ઇવ અવિવેકી. અવિવેકી શું માની લે છે? આ બધો વ્યાપાર કોનો છે? મારો વ્યાપાર છે, આત્માનો છે. ઇવ, જાણે કે આત્મા. તો કોના માટે વ્યાપાર આત્માનો છે? અવિવેકીના. જે અવિવેકી છે, જે જડ અને ચેતન, દ્રષ્ટા અને દ્રશ્ય, સાક્ષી અને સાક્ષ્યનો વિવેક કરી શકતો નથી, એ શું કરતો રહે છે? આ બધો વ્યાપારનો શું કરે છે? આત્મા પર અધ્યારોપ કરે. ગીતામાં ભગવાને જુદી રીતે કીધું. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, પ્રલપન, વિષ્ણુજન, ઉન્મિશન, નિમિશન અભિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતિ. કે નૈવ કિંચિત કરોમીતિ, હું કઈ કરતો નથી. એ જ રીતે આત્મા પણ શું છે? જાણે કે આત્મા કર્મ કરી રહ્યો હોય એવું દેખાય છે. વિચાર, ધારો કે કોઈ ગાડીમાં જામનગર થી અહીંયા આવે, 6 કલાકમાં અહીંયા આવી ગયો. કેટલા કલાક થાય? 8 કલાક થાય? 6 કલાક થતા હોય એને બધે 4.5 કલાકમાં જો અહીંયા આવી ગયા તો આપણે શું કહીએ? બહુ જલ્દી આવી ગયા. અરે 80 માઇલની સ્પીડે આવ્યો. શું? 80 માઇલની સ્પીડે આવ્યો. 80 માઇલની ગતિ એની હતી. 160 તો એનું વજન છે. 160 એનું વજન છે. અને એ શું છે? એ હવે કોણ દોડતું હતું? પણ શું કહેવાય? હું આવે. એમાં આપણે શું કરવાનું? શરીર કરે છે, દેહ કરે છે, ઇન્દ્રિય કરે છે, મન કરે છે, બુદ્ધિ કરે છે. હું કોણ છું? નૈવ કિંચિત કરોમિ. એટલે શંકરાચાર્ય શું કે છે? આ બધો વ્યાપાર ઇન્દ્રિયોનો છે. આ ઇન્દ્રિય એટલે મન બુદ્ધિ લઈ લેવાના, સમજવા. માત્ર ઇન્દ્રિય નહીં, વિચાર જે ઉઠે છે, વૃત્તિ જે ઉઠી રહી છે, એ પણ શું છે? મનનો વ્યાપાર છે. જ્ઞાન, અજ્ઞાન, સંશોધન, આ બધું કોનો? બુદ્ધિનો વ્યાપાર છે.
આ બુદ્ધિનો વ્યાપાર હોય, મનનો વ્યાપાર હોય, ઇન્દ્રિયોનો વ્યાપાર હોય કે પછી દેહનો વ્યાપાર હોય, હું કોણ છું? આત્મા વ્યાપારી ઈવ અવભાસતે. જાણે કે પેલો જેમ ચંદ્રમાં દોડતો દેખાય. આ જોવા જેવું. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ વાદળ પર છે ને ત્યાં સુધી ચંદ્રમાં દોડતો દેખાય. આ સમજ. અહીંયા શું કહેવા માંગે છે? તમારી દ્રષ્ટિ વાદળ પર હોય ને તો ચંદ્ર દોડતો દેખાય. બીજી વાર એટલા માટે મેં કીધું, બીજી વાર જોજો એટલે ખબર પડશે. પણ જ્યાં દ્રષ્ટિ ચંદ્રમા પર કરો તત્કાળ ચંદ્રમાં શું થઈ જાય? દ્રષ્ટિ વાદળ પર છે ને એટલે ચંદ્ર દોડતો દેખાય. પણ ચંદ્ર પર દ્રષ્ટિ કરો તો શું થઈ જાય? એમ અત્યારે આપણી દ્રષ્ટિ ક્યાં છે? હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું. કોઈ એવું નથી કહેતું. આ સમજો, આ શાસ્ત્રમાં જે ચર્ચા દે છે, કોઈ એવું નથી કહેતું હું દેહ છું, કોઈ એવું કહેતું નથી હું ઇન્દ્રિય છું, કોઈ એવું નથી કહેતું હું મન બુદ્ધિ છું. આપણે શું કહીએ છીએ? હું નોકરી કરું છું, હું ધંધો કરું છું, હું કમાણી કરું છું, હું પિતા છું, હું પુત્ર છું. આ સમજો, સીધો ધર્મીનો અધ્યારોપ દેખાતો નથી. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ધર્મી કહેવાય. અને પછી એના જે ગુણ ધર્મ છે, આપણે જે પ્રગટ કરીએ છીએ, શું પ્રગટ કરીએ છીએ? હું દેહ છું એવું સીધું કોઈ પ્રગટ નહીં કરે. પણ શું પ્રગટ કરે? હું ગોળો છું, હું કાળો છું, હું લાંબો છું, હું ટૂંકો છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું. આમ આ દેહી જે ધર્મી છે એના ગુણ ધર્મ શું થતા રહે છે? પ્રગટ કરીએ છીએ. આ ચર્ચા બ્રહ્મસૂત્રમાં છે. આ સમજ કે જે પ્રગટ થઈ રહ્યું છે એ શું છે? ગુણ ધર્મ છે. હું વિક્ષિપ્ત છું, હું શાંત છું, હું હોશિયાર છું, હું બુદ્ધુ છું, મને યાદ રહેતું નથી. આમ જે પ્રગટ થાય છે ને એ ગુણ ધર્મ છે. પ્રગટ થાય એ શું છે? ધર્મ છે. એટલે ત્યાં ચર્ચા છે શંકરાચાર્ય કે જ્યાં સુધી ધર્મીનો અધ્યારોપ કરવામાં આવે નહીં ત્યાં સુધી ધર્મ પ્રગટ થાય. હું દેહ છું એવું સીધું નહીં પ્રગટ થાય. પણ જ્યાં સુધી દેહનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે નહીં ત્યાં સુધી હું લાંબો છું, ટૂંકો છું, ગોરો છું, કાળો છું, યુવા છું, વૃદ્ધ છું, આ બધું પ્રગટ ન થઈ શકે. એટલે ધર્મીનો અધ્યારોપ, એટલે અહીંયા આગળ જે ચર્ચા કઈ છે આ ધર્મીની જ સીધી ચર્ચા છે કે આ બધું જે પ્રગટ થઈ રહ્યું છે ગુણ પ્રગટ થઈ રહ્યા છે. પણ ગુણ પ્રગટ ક્યારે થાય? દેહેન્દ્રિય મનોબુદ્ધિ પ્રકૃતિ આ બધાનો આત્મા પર અધ્યારોપ કર્યો છે એટલે જ પછી આ બધી પ્રવૃત્તિ છે. એનો અર્થ શું થાય? જ્યાં સુધી તમારી દ્રષ્ટિ દેહ મન ઇન્દ્રિય બુદ્ધિ પર છે ત્યાં સુધી આત્મા કેવો લાગવાનો? વ્યાપારી ઈવ. પણ દ્રષ્ટિ આ દેહાદિથી હટાવીને આત્મા પર લઈ જઈએ. કોણ છે? આત્માનમ દૃશ્યતે સાક્ષીણમ. આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ સાક્ષી છે, અસંગ છે. આમ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ હટતી નથી, આપણી મુશ્કેલી જ આ છે. એટલે વારંવાર આ જપ જેવું જ છે. પેલા મંત્ર દીક્ષા કરી, પણ મંત્ર દીક્ષા કરતી વખતે શું કીધું એને? મંત્ર કરવાનો પણ વાંદરાને યાદ કરવાનો નહીં. પછી એ મંત્ર કરવા બેસે ત્યારે શું થવાનું? એ ભગવાનની માળા થાય કે વાંદરાની માળા થાય? પછી એમ આપણે પણ શું કરીએ છીએ? કોની માળા કરીએ? આત્માની માળા કરીએ. દેહ અને દેહના ગુણની માળા કરીએ, મન અને મનના ગુણની માળા કરીએ. સમજ? છોડવું છે કહેતા રહેશો તો ચિંતન કોનું થવાનું? એનું જ થાય. એટલે કહું, દ્રષ્ટિ ક્યાં જોઈએ? રાજવત સાક્ષી અસંગો અહમ.
પછી જે પ્રવૃત્તિ કરવાની છે, જે કર્તવ્ય પાલન કરવાનું છે એ કરતા રહેવાનું, પણ અંદરથી શું ભાવ જોઈએ? અહમ સાક્ષી આત્મા, અહમ અસંગ આત્મા. છેવટે તમે પોતાને કઈ રીતે ઓળખો ને એ મહત્વનું. કોઈ તમને કઈ રીતે ઓળખે ને કોઈ મહત્વનું વસ્તુ નથી. તમે જો તમારું આત્મસન્માન નહીં કરો, તમે જો પોતાને પૂર્ણ આત્મ સ્વરૂપે નહીં ઓળખો, તો બીજો તો ક્યાંથી ઓળખવાનો? અને એટલા માટે શંકરાચાર્ય શું કહે છે? વ્યાપારી ઈવ, ફક્ત આ બધી પ્રવૃત્તિ કરતો દેખાય છે, હકીકતમાં શું છે? કર્મણ્ય ભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવા છતાં પણ આત્મા તો કેવો છે? નૈવ કિંચિત કરોતિ સઃ. આત્મા કોઈ કર્મ કરતો જ નથી. જ્યારે તમે એમ માનો છો કે હું કર્મ કરું છું, તમે એમ માનો છો કે તમે કર્મ કરી રહ્યા છો, ત્યારે પણ આત્મા તો કેવો છે? કોઈ કર્તૃત્વ આત્મામાં છે જ નહીં. કેમ? શક્ય નથી. આ સમજવાનું.